ધાનેરા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રાઓને પગલે ચોમેર લહેરાતા રાષ્ટ્રધ્વજ અને ભારત માતાના જયઘોષથી સમગ્ર માહોલ દેશભક્તિમય બની ગયો હતો. ધાનેરા તાલુકામાં આજે વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, પ્રજાપ્રતિનિધિઓ અને નાગરિકોના અદ્ભુત સમન્વય સાથે ઉત્સાહભેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરા શહેરી વિસ્તારમાં ખાસ 2 અલગ અલગ સ્થળોએથી વિરાટ તિરંગા યાત્રાઓ નીકળી હતી. ધાનેરા પોલીસ મથકથી પોલીસ ઇન્સ્પેક્ટર SD ચૌધરી અને સમગ્ર પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં યાત્રાનો શુભારંભ થયો હતો, જેમાં સૂર્યોદય કોલેજના ઉત્સાહી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રા શહેરના માર્ગો પરથી પસાર થઈને DB પારેખ હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી, જ્યાં વહીવટી તંત્ર અને નગરપાલિકાની ટીમ પણ આ રાષ્ટ્રપર્વમાં સહભાગી બની હતી. આ પ્રસંગે ધાનેરાને મામલતદાર જનકબેન મહેતા, નગરપાલિકાના મુખ્ય અધિકારી નંદન ગોસ્વામી અને નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને દેશભક્તિના બુલંદ નારા લગાવતા કોલેજના યુવાનો અને નાગરિકોના જોશથી સમગ્ર ધાનેરા શહેર ગુંજી ઉઠ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કર્યા બાદ આ ભવ્ય તિરંગા યાત્રાનું લાલ ચોક ખાતે દેશપ્રેમસભર માહોલમાં સમાપન કરવામાં આવ્યું હતું. શહેરની સાથોસાથ ધાનેરા તાલુકાના ગ્રામીણ પંથકમાં પણ ભારે જોશ અને અદ્ભુત ઉત્સાહ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરા સ્થિત પવિત્ર મામા બાપજીના મંદિરથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, ભાજપ અગ્રણી ભગવાન દાસ પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ રિંકુજી ઠાકુર સહિતના સંગઠનના હોદ્દેદારો અને ગ્રામજનો જોડાયા હતા. મામા બાપજીના મંદિરથી શરૂ થઈને ધાનેરા તાલુકાના સામરવાડા ગામ સુધી યોજાયેલી આ વિરાટ યાત્રાએ ગ્રામીણ પંથકમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું, જ્યાં રસ્તાની બંને તરફ લહેરાતા તિરંગા અને રાષ્ટ્રપ્રેમના સુરથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ધાનેરાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાઓએ પ્રજાજનોમાં રાષ્ટ્રપ્રેમ, સમર્પણ અને સામાજિક એકતાની નવી ચેતના જગાવીને દેશભક્તિનો અમર સંદેશ વહાવ્યો છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા.